તો આજે જોઈશું આપણે ગુજરાતી સાહિત્યકાર અખો, જેમનું આખું નામ હતું અક્ષયદાસ સોની, જેમનો જન્મ અમદાવાદના જેતલપુરમાં થયો હતો અને એમનો સમયગાળો આશરે 17મી સદીનો હતો. વ્યવસાય તો કે સોની કામ કરતા હતા અને એમના પિતાનું નામ હતું રહિયાદાસ. અખોની કર્મભૂમિ તો કે દેસાઈની પોળ ખાડિયા, જે અમદાવાદમાં આવેલું છે. અક્ષયદાસ સોનીને મળેલા બિરુદો તો કે જ્ઞાનનો વડલો, વેદાંતિક કવિ, હસતો ફિલુસૂફ જે ઉમાશંકર જોશી દ્વારા આપવામાં આવેલ, છપ્પાકાર, કાંતદ્રષ્ટા કવિ વગેરે એમના બિરુદો હતા. કૃતિઓ તો કે કૈવલ્ય ગીતા, પંચીકરણ અને અનુભવ બિંદુ જેવી કૃતિઓની રચના અખો દ્વારા કરવામાં આવી હતી. 750 જેટલા સમાજ સુધાર અને ધાર્મિક દંભ પર ચાબકા મારતા છપ્પાની રચના અક્ષયદાસ સોનીએ કરેલી. તો અખોના કેટલાક છપ્પાઓ જે નીચે મુજબ છે: એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂંજે દેવ. દેહાભિમાન હતું પાંચેર, વિદ્યા મળતા વધ્યું શેર. તિલક કરતા 53 થયા, જાપમાળના નાકા ગયા. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર. આવી મહાન પંક્તિઓની રચના કરનાર એ હતા આપણા અક્ષયદાસ સોની. અને એમનું જાણીતું છપ્પાઓ ખૂબ જ પ્રખ્યાત છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે.